ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ પડ્યો છે, જો કે હજુ પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં સારા વરસાદની આગાહી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી છે, એટલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડી શકે છે। ત્યારે જુઓ હવામાન વિભાગનું શું કહેવું છે, આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે। વરસાદનો ધોધમાર રાઉન્ડ 2। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। બાવીસ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। પંદર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ। હવે થશે જુલાઈમાં ખરી જમાવટ। રાજ્યમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળ્યો હતો, જો કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। આવામાં આજે ફરીથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અંબાજી, ખેડા, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આવામાં હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 થી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી હતી। અમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે। રાજુલાના કુવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે। કુવાયા ગામના માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજુલાના ચૌતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। સમગ્ર જાફરાબાદ રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદ છે। ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે। ઉના, દીવ, કોડીનાર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ગીર ગઢડા અને ગીર જંગલમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। ગીર ગઢડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિત ગીર જંગલમાં વરસાદ જોવા મળ્યો। અંબાજી પંથકમાં વરસાદી માહોલ છે। અંબાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે। અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા છે। આવામાં ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર પર વરસાદ પડ્યો। બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદ છે। વરસાદ વરસતા રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે। ભલાડા, સાયલા, શેખુપુરા, પરિયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 9 જુલાઈએ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। ત્યારે સુરત, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે હજુ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है. और जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है. મધ્ય ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आज कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लेटीट्यूड पे, जिसके कारण आज के लिए वेरी हेवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए. આગામી 48 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. જો કે આગાહીકાર અંબાલાલ પટેલનું માનવું છે કે 15 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને 17 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. 17 થી 24 માં ખાસ કરીને 19 થી 24 માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, કચ્છના ભાગોમાં ચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મહેર કરશે અને મુશળધાર વરસાદ વરસશે તેવી શક્યતા છે. ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી, ત્યારે આગામી દિવસોમાં જો સારો વરસાદ પડશે તો વરસાદની ઘટ જરૂર ઓછી થશે. બ્યુરો રિપોર્ટ TV9.